કશું હોય છે એ મને એ ખબર નહીં પડતી. વિડીયો બનાવવાથી ભગવાનને પ્રોબ્લેમ થાય કે માણસને પ્રોબ્લેમ થાય તો ખબર નહીં પડતી. ત્યાં એટલે શું ફોટા કે વિડીયો બનાવવા નથી જતા તો પછી માણસોનો પ્રોબ્લેમ ભગવાનને તો ખબર નહીં પડતી. તો હેલો ગાઈસ, વેલકમ ટુ અવર બ્લોગ ચેનલ. તો આજના બ્લોગનું સ્વાગત છે. તો આજે આપણે એક નવીનતા કરવાની, નવીનતા હાલ કરવી નહીં, પછી કંઈ કરીને બતાવી નવીનતા તો. અને આજે કહું જીરું તો મસ્ત થઈ ગયું છે ને, અદાઈ ગયું ને મગફળી પતી ગઈ ને હવે શું કહેવાય જીરું થઈ ગયું મસ્ત મસ્ત. અને અમે કાલે જ પાણી વાળ્યું છે કેમ કે આમાં વધારે પાણી ના જોઈએ. હવે આને કાલ ફૂલ આપણે ફૂલ ડે એટલે જેટલા 7 કલાક આવતા હવે પાઈ દૂધ હવે હે ને પાવાનું હાલ નથી થતું કેમ કે પહેલાં પણ એક પાણી પાયું હતું જેટલા 15 કે 17 દિવસ પછી આને પાણી પાયું હતું કેમ કે આને વધારે પાણી ના પવાય. અને હવે હે ને તો આ ઓટોમેટિક જમીનમાં જ થાય. જમીનમાં એટલે તો સમજી જાય સમજાવાળા એટલે વધારે પાણી આને પાવાનું હોતું નથી. અને શું નાખ્યું હતું નેદી નાખ્યું, નેદીને પછી જેમિસન ને સલ્ફેટની પટ્ટી આવે નાખી હતી, પછી તરીકે તપ્પા દેવાનું, પછી ખાતર નાખ્યું, ખાતર નાખીને કાલે પાણી ચાલુ કર્યું હતું. તો હવે આને મહિનો પાણી નહીં બતાવવાનું, કોને મહિનો થોડું થોડું એવું હશે તો થોડું થોડું બતાવશું પણ નહીં જ બતાવવાનું. અને વધારે પાણી ના બતાવાય એટલે પવાય ના, એટલે બીજું બધું આ જવા દો. આપણે એક નવીનતા કરવાની. તો મમ્મી એ માનતા માની હતી તો હવે જી તોડી રહી છે. અમારી કુલદેવીએ શેની માનતા માની તો ખબર નહીં, બે વીની અલગ અલગ હે ને અત્યારે ઘી તોડાવી રહ્યું. હા અને એક બીજી બે હતી તો આ બે માનતાઓનું જી તોડાવી રહ્યું છે. અચ્છા ફૂલ દેશી સ્ટાઇલ છે, દેશી સ્ટાઇલ ને જુગાડુ સ્ટાઇલ હે. સવા શેર ને એટલે શેરનું બાટ નહીં તો આ શું કહેવાય હવાયું. તો કિલો ઘી તોલાય હે, હવા શેર કરવાનું હોય પણ લાગતું નહીં આટલું થાય. બે વીનું હવા શેર, બે વીનું હવા શેર એટલે 2.5 કિલો એટલે કોને 2.5 કિલો ઉપર થાય તો 2.5 કિલો થાય હવા શેર. એ હવા શેર એટલે શું શેરનું પાસે તો ચોથી 2.5 કિલો થતું છે. 1.5 કિલો કે ગોડી દે મને શીખવાડે હોય હું વિચારવા પડી છે કીધું ચો આમ કે આવી 2.5 કિલો. હા 2.5 કિલો કીધું બરોબર. હા તો બરોબર તમે એમ કહો ના તમારો વાકે હું ગોટાળા ચડી છે કીધું આ ચો અંકે. હા બરોબર. ગાઈસ તો આપણે કિલોના ભાવે ઘી લાવીએ ને તો આજે મમ્મી ઘરે તોલતી હતી, મને ખબર પડી કે કિલો નહીં આવતું 100 ગ્રામ જેટલું ઓછું આવે, દેખાતું નહીં 100 ગ્રામ ઓછું આવે ઘી. અને આપણે આપીએ કિલોને પૈસા આપીએ. આ જો મૂક્યું ને 100 ગ્રામનો બાટ મૂક્યો ને તો કિલો પૂરું નહીં થતું ડબ્બા. બાજરી મૂકી તો 1 કિલો નહીં થતું. બાજરી મૂકી પર કિલો દી બાજરી મૂકીને 100 ગ્રામનો બાટ મૂક્યો ત્યારે કિલો થયું. અને આપણે 100 ગ્રામના પૈસા લઈ લે પણ કિલો નહીં આપતા. આજે ખબર પડી ઘરે કર્યું એટલે ગાઈસ આપણે નવીનતા કરવા આવી ગયા ખેતરમાં. આ વસ્તુ લઈને આવ્યું એટલે સમજી જવાનું કે શું બનાવવાનું છે, સમજી જવાનું. તમે લોકો સમજી ગયા છે શું નવીનતા કરવાની. અને આ છે જીરું. બીજી વખત બતાવું નહીં બતાવું નકર જે લાગશે મારા જીરાને તો હું તમે બધાને બોલ્યું કે તમને બતાવી તું મારા જીરા આમથી ના થાય કોઈ મજાક કરું. દેખો મારે ચાડીઓ બનાવવાનો હોય, ડિજિટલ ચાડીઓ નહીં ડિજિટલ ચાડીઓ ના કહેવાય, ફેન્સી ચાડીઓ બનાવવાનો. સ્પેશિયલ NK વ્લોગ્સ ગુજરાતનો. ગાઈસ તો ચાડિયા માટે શર્ટ કેવું લાવી જો મારું લાવ્યું હોય કેમ કે ખબર પડી જાય કે ના આપણે વ્લોગરનો ચાડિયો છે એટલે VIP બનાવવાનો છે. આખો હવે બનાવીને પછી તમને બતાવું. ગાઈસ તો ચાડિયાને કપડાં તો પહેરી નાખ્યા પણ હવે એનું બોડું સેટ નહીં થતું કેમ કે આ મૂકવા જોઈએ ને તો અહીંયા લાકડી છે ફાવતું જ નહીં. હવે કંઈક વિચારવું પડશે, તાર બાર લાવવું પડશે. ને મારે ચાડિયો કપડાં પહેરીને ત્યાં થઈ ગયો ખાલી લાગે ને VIP. इसके हाथ में है कातिया नहीं ठाकुर दे रहे हाथ दे पर इसके हाथ नहीं है, छोटे छोटे वाले है. कैसे तार को दिन आवे अच्छी बात कीजिए गाइस. तो गब्बर सिंह નો ડાયલોગ છે એ હાથ મેરે તે દે ઠાકુર. એમ જ અમારા ચાડિયાના હાથ ગાયબ થઈ જાય, હાથ બનાયા જ નહીં એટલે બચારા રોજ બીવાય ના કે હાથ વગર મારવા કેવી તરફ આવે છે. ગાઈસ તો પહેલાં જમાનામાં ચાડિયા બનાવતા
હવે તો ખબર નહીં બનાવે કે નહીં બનાવતા, પણ અમે એક કેટલા વર્ષો પછી બનાવ્યો છે. કેટલાય વર્ષે મારી જિંદગીમાં પહેલો ચાડીયો બનાવ્યો. આને શું કહેવાય, લખવું પડશે, લખીને રાખવું પડશે કે મારા જીવનનો પહેલો ચાડીયો ચાડીયો બનાવ્યો. ચાડીયો કહેવાય જે કહેવાતું હોય, કોક તો બનાવ્યું હોય. તો ગાઈસ હવે જઈએ ઘરે, આપણે બનાવી નાખ્યું છે. એના હાથમાંથી હાથ નહીં ને આપણે હાથ લગાવાય નહીં, ખોટા કોમનું પછી માણસ જેવું લાગવાનું કે જઈએ ઘરે. ગાઈસ તો ઇન્ડિયા ગેટ બંધ કરી નાખ્યો ને, અમારો ચાડીયો અહીંયાથી દેખાય કે નહીં દેખાય ચેક કરી નાખીએ. ક્યાં છે અમારો? દેખાય ભાભીનો રહ્યો. હા, બે દેખાય. તો ગાઈસ ચાડિયા લોકો તૈયાર છે, અમારે 2 માણસો ઊભા કરી નાખ્યા છે. ગાઈસ તો ચાડી બનાવીને ઘેર આવી ગઈ ને કેટલા દિવસ પર બપોરે આરામ મળ્યો હોય. આજે બપોરે બેસવા મળશે, ઊંઘવા મળશે, જે કંઈ ઊંઘવા જ નહીં મળે. હવે આપણે કૂપનનું કામકાજ પૂરું કરી નાખીએ, કેમ કે હવે ખેતરમાં હોય એટલે કૂપનના જે પૈસા આવે એ લોકોની કૂપન રહી જાય એટલે લેટ થાય છે થોડું, એમના માટે સોરી. હવે કૂપન લખી દઈએ. કશું હોય છે એ મને એ ખબર નહીં પડતી, વિડીયો બનાવવાથી ભગવાનને પ્રોબ્લેમ થાય કે માણસને પ્રોબ્લેમ થાય ખબર નહીં પડતી. ત્યાં એટલે શું ફોટા કે વિડીયો બનાવવા નથી જતા, એટલે પછી માણસોનો પ્રોબ્લેમ ભગવાનને કોઈ ખબર નહીં પડતી. ગાઈસ તો આપણું કોઈ નક્કી હોતું નહીં. આપણે તો કૂપન લખતા તૈયાર થઈને ખરડું જતા આવ્યા, દર્શન કરતા આવ્યા, કેમ કે આજે પૂનમ છે. અને ઘરે પણ પાછા આવી ગઈ ને વળી પાછું કેમ કે ત્યાં કંઈ ગાઈસ તો સાંજ પડી ગઈ ને આપણે રીંગણની સબ્જી બનાવવાની. પણ આ રેગના જોઈને મને ભાવે એવા જ નહીં. હે કલર એવો હે ને લીલો આ બિયારણ જેવું, એવું નહીં કે આવા રેગના ચોક આવે, પણ આ બિયારણ જેવું હોય તો બધા લીલા રેગના આવીને મને તો જોઈને ખાવાની જેવું ના થાય. તો ગાઈસ હવે આપણે દહીં વગર નાખીએ, આવું નહીં બનાવે, આવું નાખવાય ખોક જોઈને થાય. ગાઈસ તો જમવાનું બનાવવાનું બાકી પડ્યું અને ફરી કોમ આવી ગયું સિલાઈનું. તો હવે સાડી હાડલો કહેવાય, હાડલો હાડી છે કોમ કહેવાય, ઉઠવાની છે. હવે માસીની છે તરત જુએ એટલે આ ઉઠેલું પછી મગજ એમ થઈ જાય મારું. ગાઈસ તો સિલાઈનું કામકાજ તો પતાવી નાખ્યું ને આવી ગયા છે માળી ના કહેવાય આજના ઉપર આવ્યા. અહીંયા પાણી ભરેલું પડ્યું, આને અમે જરથા કહીએ, અમુક લોકો ભરથા કે અમે જરથા કહીએ. અને તમે શું કહો કોમેન્ટ કરજો. હવે લઈ જઈએ લાકડા, ચૂલો લગાવવાનો છે. ગાઈસ તો લાકડા તો લઈ લીધા અને હવે જઈએ ઘરે. અને સવારમાં ઉઠતા ડીજે વાગતું હતું, કોઈકના લગ્નની જોન આવી હતી ને હાલે હવે સાંજ પડી ગઈ છે અને મરણ ઢોલ વાગે છે, એટલે કોઈક મરી ગયું છે એ જ ગામમાં. એટલે કભી ખુશી કભી ગમ જમવાનું બનાવે, આપણે ખુશી ગમ બધું ભેગું જ છે. રોટલા બનાવી નાખીએ, આપણે ગાયને રોટલી ખવડાવી નાખીએ. અને ચાંદા મામા પણ આવી ગયા છે, આજે તો પૂનમ છે. રોટલા તો બનાવી નાખ્યા ને હવે શું કીધું ખબર? આ લોકો 3 જણા જાય છે હવે કરોના કરતે ખાવા બધું બનાવાય. પહેલાં કીધું હોત તો એના બનાવત, મસ્ત મજૂરી કરાવી. ગાયની રોટલી ખવડાવી નાખી દીધી. તો ગાયની રોટલી ખવડાવી નાખીને હવે જમવા બેસી ગયા છે. અમારે આ કૂતરાનો રોટલો છે, માણસે ના કરતો કૂતરાનો હારો છે. અને હવે જમી લઈએ. મારી ચેકી બનાવી ગયા છે, લાગે ભૂખ્યા થાય એટલે 12 વટા મારશે. રોટલો નાખો એમ પપ્પા. તો જમવાનું બીજું જમી લીધું, વાસણ બીજા પણ કરી નાખ્યા. હવે વાગ્યા છે 8:25 ચાલ મેં તરત જોયું જ છે 8:25. હવે કામકાજ લઈને બેસી ગયા વળી કૂપનનું મેસેજ ચેક કરો, રિપ્લાય આપો, મનાવો કે પછી જાણકારી આપો, જે કહેવાતું હોય એ બધું કરીને લખવા બેસવાનું. હવે આમાં નવા વાગશે આપણે 11, 11:30, 12 વળી વહેલા ઉઠવાનું કામ છે તેમ છે. હું તમારું મગજ કહું સોરી. એટલે ગાઈસ હવે આજનો વ્લોગ અહીંયા જ ખતમ. બાય ટાટા.